દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે જેમની કાર હતી અહીંયા પડી હતી અને આખી ઘટના જેમને નિહાળી આ યુપીનો ટ્રક છે અને ટ્રક જોઈ શકાય છે કે સામેની તરફથી ટ્રક એટલે કે જે રિક્ષા પોતાની રીતે જે રાજકોટ તરફથી અમદાવાદ તરફ જતી હતી અને ટ્રક છે તે અમદાવાદથી જોઈ શકાય છે કે અહીંયા ટ્રક નંબર પણ ભૂસેલા હોય। આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે અહીંયા જે ટ્રક નંબર પણ ભૂસેલા છે। જોઈ શકાય છે કે યુપી 75 ખાલી લખેલું છે। શા માટે ટ્રકના નંબર ભૂસેલા છે? થોડીવાર પહેલા જ ભૂસેલા છે કે થોડીવાર પહેલા જ આ ટ્રકના નંબર જે છે તે ભૂસેલા હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। સમગ્ર મામલાને લઈને પોલીસે ગંભીરતા દાખવી અને કાર્યવાહી કરવાની જરૂર છે। જોઈ શકાય છે કે આખો ટ્રક સામેની તરફ આવતો હતો અને ટ્રકની અંદર જે અહીંયા નંબર લખેલા છે એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। ડબલ નંબર લખેલા છે અહીંયા જે 5808 આ જે લખેલા છે અહીંયા જોઈ શકાય છે કે ટ્રકના જે નંબર ભૂસેલા હોય શું કામ ભૂસેલા છે? આ અત્યારે ભૂસેલા છે ભાઈ, શું હકીકત? હા, એ તો કઈ ખબર ન હોય, બાકી રોંગ સાઈડ આવ્યા ટ્રક। અચ્છા, રોંગ સાઈડ આવ્યા। આ કેમ ભૂસી નાખ્યા હશે, શું લાગે છે? એ તો કોઈ તપાસ થવી જોઈએ। હા, એક નાગરિક તરીકે શું કહેશો? આપણા 5 લોકો ગુમાવ્યા, બહુ ગલત। એના માટે તપાસ પૂરી કરવી જોઈએ। આજે લોકો જે ગુમાવ્યા છે એમને બહુ પરિવારને બહુ આઘાત જેવું છે અને આ નંબર જે ભૂકેલા છે એના પર થોડો શક જાય છે કે કંઈક ખોટું કાર્ય થઈ રહેલું છે તો જ આ ફૂક્યા છે ને બાકી ફૂકાય બી નહીં એવું અમે જણાવવામાં આવે છે। रोड का काम चल रहा है, बैरिकेड लगा होना चाहिए। वैसे यहाँ रोड का कार्य चालू है अभी, तो बैरिकेड लगा होना चाहिए। बैरिकेड નથી લગાવ્યા। ચોક્કસ નેશનલ હાઈવે ઓથોરિટીની આમ પણ હંમેશા આ રીતે બેદરકારી હોય છે। સામેની તરફથી ટ્રક આવતો હતો અને જે ટ્રક જોઈ શકાય છે કે તેના નંબર પણ ભૂસેલા છે। અહીંયા પોલીસ પણ પહોંચી છે અને પોલીસ દ્વારા પણ ટ્રાફિક ક્લિયરન્સ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જોઈ શકાય છે કે 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ટ્રાફિક હંમેશા નેશનલ હાઈવે ઓથોરિટી પર હંમેશા સવાલો ઉભા કર્યા છે કે જલ્દીથી રાજકોટ અમદાવાદના જે કંઈ કામો છે તે પૂર્ણ કરવાની જરૂરિયાત છે। અનેક વખત રજૂઆતો કરી છે સ્થાનિક લોકો તથા આપણા દ્વારા પણ અનેક વખત મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે। એસીપી સાહેબ સાથે આપણે વાત કરશું। સાહેબ, શું આખી બારૈયા સાહેબ તમે અહીંયા પહોંચ્યા, આટલો બધો ટ્રાફિક અમે પણ જોયું, શું આખી હકીકત છે? હકીકતમાં હાલ જે ગંભીર અકસ્માત જોવા મળેલો છે, હાલ સ્થળ પર આવીને એમની વિગત શું છે એ વિગતવારની વિગત મેળવવાની હાલ તજવીજ ચાલુ છે। પણ જાણવા મળ્યું છે કે રિક્ષામાં 6 થી 7 લોકો હતા, એ લોકો હાલ ડેટમાં કે હા એટલે જાણવા અત્યારે મળી રહ્યું છે। સાહેબ, જે ટ્રક છે એમાં જે નંબર ભૂસી નાખવામાં આવ્યા છે એની પણ તપાસ કરશો? મેં અત્યારે જોયું। હા, ચોક્કસ તપાસ કરવામાં આવશે।